પૂર્ણિમાના પાવન ઉત્સવ પર બધાય સત્સંગીઓ, પ્રેમીઓ, જિજ્ઞાસુઓ, મિત્રો, મહારાજ બાપાઓ, સાહેબો, સાધુ, સંન્યાસીઓ, સંતો તમામને મારા ગુરુ પૂર્ણિમા તરફથી હાર્દિક શુભકામના, હૃદયથી બધાને હું હાર્દિક શુભકામના પાઠવું છું. મહાપુરુષો સંતોએ ગુરુના ગુણની બહુ વાત કરી, ગુરુના ગુણ બહુ ગાયા. ગુરુને એવી ઉપમા આપી છે કે જેને ભગવાન કરતાં પણ વધારે ઉપમા આપી. અને ગુરુ પૂર્ણિમાનું મહત્વ સંતોએ અષાઢી પૂનમ જ કેમ રાખી, કેમ અષાઢ મહિનાની પૂર્ણિમા જ ગોઠવી, કેમ જેઠ મહિનો નહીં, વૈશાખ મહિનો નહીં, ચૈત્ર મહિનો નહીં, શ્રાવણ મહિનો નહીં, કે શરદ પૂનમ જે મોટી પૂનમ કહેવાય છે એ કેમ ન રાખી, અષાઢી પૂનમ જ કેમ પસંદ કરી? એની કારણ શાસ્ત્ર લેવલે અષાઢી પૂનમમાં વ્યાસ ભગવાનનો જન્મ છે, એટલે વ્યાસ ભગવાને એની જન્મતિથિના હિસાબે વેદ વ્યાસ ભગવાને આપણે આ તિથિ મહત્વ એટલે આપણે શાસ્ત્ર લેવલે. પણ આપણે જે તત્વજ્ઞાનની લેવલે જે વાત કરી, આત્મજ્ઞાનની લેવલે જે વાત કરી, તો પૂનમ અષાઢી પૂનમ કહેવાય. અષાઢ મહિનામાં વરસાદી માહોલ હોય, વાદળા સમૃદ્ધ ઘેરાયેલા હોય. વાદળા જે ઘેરાયેલા હોય વરસાદના માહોલથી, કાળા ડિબાંગ વાદળા છે એને મહાપુરુષો સંતોએ શિષ્યની ઉપમા આપી, અને ચંદ્ર છે એને ગુરુની ઉપમા આપી, પૂર્ણ ચંદ્રને ગુરુની ઉપમા આપી. શિષ્યથી ઘેરાયેલા ગુરુ રહી, કાળા ડિબાંગ વાદળા જે ઘેરાયેલા હોય છે એનીથી, એ શિષ્યથી ઘેરાયેલા ગુરુ એનાથી ઘેરાયેલા હોય. એવામાં ગુરુને જે પ્રકાશમાન થવું, જે પ્રકાશિત થવું, એટલે અષાઢી પૂનમ નક્કી કરવામાં આવી કે અષાઢ મહિનામાં વરસાદી માહોલ હોય, વરસાદ બહુ હોય, કાળા ડિબાંગ ફરતા વાદળા હોય છે, અને ત્યારે જે ચંદ્રમાનું જે ખીરવું, ચંદ્રમાનો જે પ્રકાશ થવો, એટલે એને મહત્વ આપ્યું. વળી પાછો પ્લસ સૂર્યને ન કીધું, સૂર્ય સ્વયં પ્રકાશિત છે, સૂર્ય સ્વયં પ્રકાશિત છે, છતાં સૂર્ય નક્કી ન કર્યો, ચંદ્ર જ કેમ નક્કી કર્યો? ચંદ્ર એટલા માટે નક્કી કર્યો, અને એ પણ ચંદ્ર પૂર્ણિમાનો ચંદ્ર કેમ નક્કી કર્યો? કે ચંદ્ર છે એ શરૂઆતથી એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નવમ, 10, 11, 12, 13, 14 અને પૂર્ણ. પૂનમમાં એ પૂર્ણ થાય છે, પૂર્ણ પ્રકાશિત થાય છે. જ્યારે સૂર્ય છે એ સ્વયં પ્રકાશિત, આ અંધકારમાંથી પ્રકાશ તરફ જાય, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જાય. એક જે વાદળને શિષ્યની ઉપમા આપી, શિષ્યની ઉપમા એટલા માટે આપી કે શિષ્ય છે એ ઘેરાયેલા છે, બધે વિષયથી ઘેરાયેલા છે, અંતકરણથી ઘેરાયેલા છે, મન બુદ્ધિ ચિત્તથી ઘેરાયેલા છે. હવે એવા સમયમાં જે ગુરુનું જે પ્રગટ થાવું, પૂર્ણિમાનું જે પ્રગટ થાવું, એટલે જે અજ્ઞાન જે એનામાં છે, જે એનામાં વિષય છે, જે એનામાં વિકાર છે, જે એનામાં માયાવી જગતના જે આવરણો છે, એ માયાથી પૂર્ણિમાના પ્રકાશનો ઉદ્ભવ થવું, અને માયામાંથી એને વિલીન થઈ જવું, અને એનું અજ્ઞાનતાનો નાશ થવું. જેમ અજ્ઞાનીને નાશ થાય, જેમ જ્ઞાનમાંથી, પ્રકાશમાંથી, અંધકારમાંથી સીધો અંધકાર સીધો પ્રકાશમાં ડાયવર્ટ થાય. જેવું પ્રકાશનો ઉદ્ભવ થાય અને અંધકારનું ડિસ્ટ્રોય થાય, નાશ થવું, એવી આ ઘટના છે ગુરુ પૂર્ણિમાની. મહાપુરુષો સંતોએ ગુરુના ગુણ બહુ ગાયા, ગુરુના બહુ વખાણ કર્યા. પણ કેવા ગુરુ? કે જે ગુરુ તમને અને મને જે આત્મસાક્ષાત્કાર કરાવી દે, જે ભૂમિકા ઉપર જે પહોંચાડી દે, એવા એના પદના મહાપુરુષો સંતોએ વખાણ કર્યા. લોયણબાએ એક વાણીમાં કીધું કે ગુરુના ગુણનો કોઈ પાર ન પામે. એનો શિવ અને ઉમિયા પણ એના વેદમાં એના વખાણ કરે, શિવ અને ઉમિયાજી એના વખાણ કરે. આવા ગુરુના ગુણનો કોઈ પાર ન પામી શકે. તો પેલા આપણે ગુરુનો ગુણ વિશે જાણવો પડે. 4 પ્રકારના આમાં વાત હોય, 4 પ્રકાર હોય છે. અવસ્થા 4 હોય છે, એમ ગુણો પણ 4 હોય છે: જીવ, ઈશ્વર, માયા અને અવિનાશી પદ. જીવ, ઈશ્વર અને માયા અવિનાશી પદમાંથી જે આવે, અને એ અવિનાશી પદમાં જે એના ગુણ હોય, એ ગુણ એનામાં શું છે, એ ગુણધર્મને એને બગડવાનો છે. એટલે લોયણભાઈએ એમ કીધું કે ગુરુના ગુણનો કોઈ પાર ન પામી શકે. એના જે ગુણ છે એનો કોઈ પાર ન પામી શકે. એનો શિવ અને ઉમિયા પણ એનો વેદમાં એનો વખાણ કરે. શિવ અને ઉમિયા એમ કહે છે કે શિવ સૂત્રમાં ભગવાન શંકર અને ઉમિયા માતાજી વાર્તાલાપ કરે છે કે ગુરુ શા માટે કરવામાં આવે અને ગુરુને શા માટે એટલું બધું મહત્વ દેવા આવે ભગવાન કરતાં પણ.
ત્યારે માતા પાર્વતી એવો પ્રશ્ન કરે છે, ગુરુ ગીતામાં વાત કરે છે, શિવ સૂત્રમાં વાત કરે કે ગુરુને શા માટે એ કહે કે એટલું બધું ભગવાન કરતાં પણ વધારે વિશેષ દરજ્જો દેવામાં આવે છે. ત્યારે ભગવાન એક દાખલો આપે છે દૃષ્ટાંત રૂપે અવતારે કે નારદને કે નારદ મુનિ એકવાર ભગવાન પાસે ગયા અને ભગવાનને કીધું કે મારે એ કે ભગવાન તમારી ભક્તિ કરવી છે તો આઠે પોર તમારા આનંદમાં રહો. નારાયણ ભગવાન વિષ્ણુને કીધું કે હા તમે આઠે પોર આનંદમાં રહો એ વાત સાચી છે, પણ તમારે આઠે પોર આનંદમાં રહેવા માટે મારા નામ સ્મરણની સાથે સાથે તમારે એ કે ગુરુ કરવા પડશે. તો નારદને ગુરુ હતા નહીં, સ્વયં બ્રહ્માના પુત્રો હતા પણ ગુરુ હતા નહીં. પણ નારદને એવી ટેક લેવડાવી કે જે કોઈ કે તમને સવારના પોરમાં જે કોઈ હામાં મળે, પ્રથમ બ્રહ્મરથમાં કોઈ વ્યક્તિ હામાં મળે પહેલા વહેલા તેને તારે ગુરુ કરવાના. આવું ભગવાન વાર્તાલાપ કરે છે. નારદ મુનિ તો સવારના પોરમાં રસ્તે વ્યાઈ ગયા પણ નારદ મુનિને ખબર કે સવારના પોરમાં ઢીબર માછીમાર છે ને એ અહીંયા આવે, એટલે માછીમાર આવે પેલો વેલો મળે એટલે મારા માછીમારને ગુરુ કરવો. એટલે નારદ મુનિ કે એ ઢીબર આવે એટલે આપણે ઢીબરને ગુરુ કરવાના નથી. એટલે નારદ મુનિએ પ્લાન વાપર્યો કે આ રસ્તે તો માછીમાર આવે છે એટલે એ બીજી દિશામાં ગયા. બીજી દિશામાં ગયા કે અહીંયા કોઈ આપણને ગમે એ વ્યક્તિ મળે એને આપણે ગુરુ કરી લેવા. પણ ઢીમરને એમ વિચાર આવ્યો કે હું દર વખતે આ રસ્તેથી આવું છું તો આ રસ્તે તો હું હાલું કે આ વખતે ઢીમર વળી એ રસ્તે ઢીમર એને હામા મેળ્યા અને ઢીમર હામા મેળ્યા અને કીધું તો ભગવાને તમે કોઈ પહેલા આમ મળે ગુરુ કરવા. ઢીમરને એવો વિચાર આવ્યો દર વખતે હું અહીંયાથી હાલું છું, આ કાંઠે હાલો આ વખતે ઓલા કાંઠે જવા માટે આ મારું ઢીમર ત્યાં આવ્યા. નારદ મુનિ હવાના પોરમાં આવ્યા, ઢીમર એને હામા મેળ્યા. નારદ મુનિએ ઢીમરને ગુરુ કર્યા. ક્યાં કારણથી કે મારો અને તમારો જે દેહ જે છે એ નાશવંત દેહ છે, પણ આની અંદર જે તુર્યાતીત અવસ્થા જે અવિનાશી જે પદ છે એને પામવા માટે, એની ભક્તિ કરવા માટે, નિર્વાણને પામવા માટે ભગવાન શિવ એમ કહે છે કે એમાં તમારે ગુરુની જરૂર છે. ગુરુ ગીતામાં આવી વાત કરે અને શિવ સૂત્રમાં પણ વાર્તાલાપ કરે. હવે અહીંયા લોયણમાં એમ કે ગુરુના ગુણનો કોઈ પાર ન પામી શકે. જીવન સાહેબે બહુ સરસ એક વાત કરી કે અમારા રે અવગુણ ઘણા, ગુરુ તમારા ગુણ ને ઘણા. અમારા અવગુણ સામે મત જોવો, અમે પાપી જીવ છે, અમે માયાવી જીવ છે, અમારા અવગુણ ઘણા છે અને તમારા ગુણ તો બહુ છે ગુરુ મહારાજ. અમારા અવગુણ સામે તમે ન જોવો, કારણ કે આપણે અવગુણથી એટલા માટે ભરેલા છીએ કે આપણે 84 લાખ એની ફરીને આવ્યા. આની ઉપર મનુષ્યના 4 લાખ જન્મ આપણને મળ્યા. 84 લાખ અવનીમાં મનુષ્યના 4 લાખ જે આપણને જન્મ મળે છે એમાં માયાનું પડાળ એટલું બધું ચડી ગયું છે. એમાં માયા એની એટલી બધી હાવી થઈ ગઈ છે કે આપણને એ ખ્યાલ નથી રહેતો, આપણને એ ખબર નથી રહેતી, કે આપણને ખ્યાલ નથી કે આપણે ક્યાં આવરણમાં આવી ગયા છે. એટલે આપણને હંમેશા આપણા અવગુણો આપણે હંમેશા આવે. કારણ કે એક જન્મથી આપણે નથી, આપણું જમા પાછું બેલેન્સ થતું 84 લાખ જન્મનું આપણું 84 લાખમાં આપણું 4 લાખ તો ખાલી મનુષ્યના છે, બાકી તો એ દર ઘણા છે. એનું એ જમા પાછું પડતું આપણા અવગુણ એમાં તર્યા. પણ મનુષ્ય જેવાની એક જ એવી છે કે એમાં આ તમામ અવગુણોથી આપણે દૂર થઈ અને આપણે નિર્વાણને પામીએ. કે એટલે જીવન સાહેબે કીધું અમારા અવગુણ ઘણા રે ગુરુ, તમારા ગુણ તો ઘણા રે, અમારા અવગુણ સામે ન જોવો. અમે અમારા જે અવગુણ છે એની સામે તમે ન જોવો. ગુરુ છે ને હંમેશા ગમે એને કોઈ પણ સાધકને નજરઅંદાજ ક્યારેય ન કરે, જાતું કરી દે નજરઅંદાજ કરે હશે. કારણ કે બાળક છે, આપણો છોકરો ગમે એવો બગડ્યો હોય, આપણો બાળક ગમે એવો બગડી ગયો હોય તો આપણને દારો દે, ઠપકારી મારી પણ ઈચ્છી આપણને દવલો થોડો થઈ જાય. એને દારો હોય છે, એને આપણે એવું એને ઠપકો આપી દે જેથી કરીને જીવનમાં કાંઈ એને સુધારો આવે. તો ગુરુનો આ ગુણ છે કે સાધક જે અવસ્થામાં, શિષ્ય જે અવસ્થામાં હોય પણ ગુરુ હંમેશા એનો ગુણ જે છે એ પ્રગટ કરે. ગુરુ હંમેશા એના ગુણને એ પ્રતિફલ કરે કે આ અમારો ગુણ છે, તમે જે હોય. અમારા રે અવગુણ ઘણા ગુરુ, તમારા રે ગુણ તો ઘણા રે. અમે અવગુણી છીએ પણ તમારા ગુણ અમારી ઉપર એટલા બધા છે કે એ ગુણને અમે તમે ફોલો કરી. એમાં લોયણમાં એમ કે ગુરુના ગુણનો કોઈ પાર ન પામી શકે. એના શિવ અને ઉમિયા પણ એનો વેદમાં એનો વખાણ કરે. એના ગુણ એટલા છે કે એનો પાર ન પામી શકે. કેમ ગુણ એટલા માટે છે? એ ગુણ એટલા માટે છે કે ગુરુમાં એ ક્ષમતા છે કે ગોવિંદના દર્શન કરાવવાની.
साहिब कबीर के गुरु गोविंद दोनों खड़ा किसको लागू पाई बलहारी गुरु देवनी जिने गोविंद दियो बताए। दृष्टांत एक છે એક રાજકુમારી હતી મેં ગયા વર્ષે આપ્યો તો કદાચ મને ખ્યાલ નથી પણ આ વર્ષે એક રાજકુમારી હતી રાજકુમારીને ગુરુ કરવા હતા અને બચપનમાં હસ્તુ બાળક છે એની જેમ એના રસ બાળકની જેમ બધું સત્સંગમાં જાય અને બધે સત્સંગમાં રસ લે એમ કરતા યુવાન થઈ રાજકુમારી એમાં એક ચોર હતો એ ચોરને એવું છું ચોરને એમ છું કે મારે ત્યાં રાજકુમારી છે ને ભક્તિમાં બહુ રસ છે એટલે રાજકુમારી પાસે જઈ કાઢવી અને મારે સાધુના વેશમાં જવું સાધુના વેશમાં જઈ કાઢવી અને જે કાંઈ હોય એ મારે એ કંઈક લઈ લેવું એટલે આ તો રાજકુમારી તો સાધુ પ્રેમી હતી નારાયણ નારાયણ કરીને આવ્યા રાજકુમારી સાધુ સંતોને જોઈ સાધુ જોઈ ખુશ થઈ કારણ કે એ ભજન સત્સંગમાં હતા પણ એમાં એને સત્સંગમાં એવું સાંભળેલું કે આમાં ભક્તિ કરીએ પણ આપણે ગુરુ કરવા પડે ગુરુના ભેદને જાણ્યા વિના આપણે એ પામી ન શકીએ એટલે આ તો ત્યાં ગયા સાધુ મહારાજે માટે જમવાનું બનાવ્યું ને રાજકુમારીએ જમવાનું પીરસ્યું એટલે કીધું એક મિનિટ કે બેન તારે એ કઈ ગુરુ છે કે ના એ કે મારે ગુરુ નથી કે તો હું ડુગરાનું ખાવ નહીં બોલો તો ચોર જ હતો ખાલી કપડાં પહેરીને દાઢી જટા કરીને આવી ગયા હતા ચોર જ હતા એટલે આને એમ શું કે સાધુ મહારાજ કે મારા આંગણે આવીને ઊભા થઈ અને વિયા જાય તો મારે એને સારું ન લાગે એટલે તો મહાત્મા તમે મારા ગુરુ થઈ જાઓ તો કે વાંધો નહીં કે હું ગુરુ થઈ જાઉં એ વાત સાચી છે પણ એ કે અમારો નિયમ છે હું ગુરુ કર્યા પછી કે મારે તમે કે થાંભલીએ બાંધવા પડે એટલે કે મને બાંધી દો તમ તારે પણ યાદ રાખજે હું તને આવી કાઢીને છોડાવું ને પછી તારે છૂટવાનું છે કે વાંધો નહીં એમ કરી કાઢીને બોધ દીધો માથે આપી દીધો એ તો આવું ખોટું જ હતું એટલો ચોરી કરવાનો ઈરાદો હતો રાજકુમારીની થાંભલીએ બાંધી દીધું અને આ ભાઈ તો બધોય જે કાંઈ બાંધ્યું પોટલા બાંધી લઈને વી ગયા સમય ગયો જટાણું થઈ ગયું સવાર પડી ગયો રાજકુમારી મહેલમાંથી બહાર રાજાને એમ છે હું છું થોડા ભાઈ તો રાત્રે પછી વી ગયા બધું લઈને સમય ગયો એટલે બધા સવાર આવ્યા હતા રાજકુમારના મમ્મી અને માતા પિતા આવ્યા ગુરુ આવ્યા એ કે આમ કે મારા ગુરુ એ કે બહાર ગયા છે એ સવારે આવશે અને મને છોડાવશે એટલે બધા ગુરુ આવું કામ ન કરે આડોવડું બધું પીડ્યું તો લઈને સાફ કરી દે કે આ ગુરુ લોકો આમ ન કરે ગુરુનું આ કામ નથી ગુરુ બાંધે નહીં ગુરુ તો બંધન મુક્ત કરે ગુરુ છોડાવે આ તો કોઈક બીજું આવીને તને ધોતાવા એટલે કે નહીં એણે મને કીધું હું આવીને છોડાવીશ ત્યાં સુધી કે તું કોઈના હાથથી છોડાવતી નહીં મને વચન આપ્યું મેં એને વચન આપ્યું છે ઘણું સમજાયું રાજકુમારીએ જીત છોડી નહીં એમ કરતા કરતા 4-5 દિવસ બે કે હવે કે આનું કરવું હોય કે આને છોડાવી તો પડશે એમ પછી સદગુરુ એના જે કુળગુરુ હતા એને કીધું હવે હું કરું સ્વર્ગલોકમાં હાહાકાર મચી ગયો કે એક રાજકુમારી છે એને જીદ પકડી છે તો પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે જેવું પ્રગટ છે અને કીધું કે ભાઈ એ તો કોઈક ધોતારો હતો સાધુના વેશમાં આવી અને તને ધોતીનું યજ્ઞ બધું લઈને તું એ કહે કે તને બાંધીને કે એ ગુરુ નથી એ કે એ ભલે ગમે હું ભાઈ એ આવે એ ભલે સાધુના વેશમાં હતા મેં તો એને ગુરુ તરીકે સ્વીકાર કર્યા એ ભલે જે હોય પણ એ આવે મને છોડાવે પછી એટલે ભાઈ હવે કરવું હોય એટલે પછી કે હવે એને ગોતો હા ભાઈ તો ક્યાંય વી ગયા હતા 5-6 દી તો 5-6 દી વી ગયા ક્યાંય વી ગયા કે એને ગોતો આડી જટાક બધું ઉતારી નાખ્યું હતું ભગવાને એને ગોતી કાંઈ લાવ્યા મેલમાં લાવ્યા એટલે કીધું ભાઈ મને માફ કરો મને મૃત્યુદંડ ન દેતા સજા ન દેતા કે ભાઈ એ કાંઈ તારું કામ છે નહીં તું પાછા હતા એ વાઘા પહેરી લે અને તારે એ કે રાજકુમારીને છોડાવવાની છે એવું છે કે આ રાજકુમારીને હતા વાઘા પહેરાવી નાખ્યા રાજકુમારીને બંધન છોડાવી રાજકુમારી પ્રથમ એને પગે લાગી કે કેમ કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય બલહારી ગુરુ ગોવિંદ જેને ગોવિંદ દિયો બતાય એને મેં ગુરુ કર્યા એટલે ત્રણેય દેવ પ્રગટ થયા હું એના બંધનમાં બંધાણી એટલે ત્રણેય દેવ એ કે પ્રગટ થયા એને આવવું પડ્યું એટલે પ્રથમ મારા ગુરુ એ છે કે એના કારણથી મને તમારા દર્શન થયા એટલે કહેવાનો મતલબ એમ છે કે ગુરુના ગુણનો કોઈ પાર નથી ભલે તમે મનથી એને ગુરુ માની લો ભલે તમે એને મનથી માની લો આત્માથી માની લો પણ એના ગુણ શું છે એ ગુણને તમે
ગુરુના ગુણનો કોઈ પાર ન પામી શકે. પછી આગળ કહે છે કે બ્રહ્માજીના પુત્ર સંકાદિક ઋષિ એને હંસને ગુરુ કીધા. બ્રહ્માજીના પુત્ર સંકાદિક ઋષિએ હંસને ગુરુ કીધા. હંસને આગળથી સદઉપદેશ લઈ અને એ નિર્વાણ અંશે એની મુક્તિને જાણી. હંસને ગુરુ કુલેવા કીધા. બ્રહ્માજીના પુત્ર સંકાદિક ઋષિ 7 એમ કહેવાય છે, 7 ઋષિઓ. હંસને ગુરુ એટલા માટે કે હંસનો એક ગુરુ હોય છે કે હંસ છે ઈ મોતીનો ચારો ચાલે. હંસ કોઈ દિવસ બીજું ખાય નહીં. જે સરોવરમાં, માન સરોવરમાં જે મોતી જે નીકળે છે સ્વાતિ નક્ષત્રમાં, અને એ મોતી છે એ જ હંસ એનો ચારો. હંસનો ચારો મોતીનો જ હોય, બીજો ચારો ન હોય. એક ઈ એનો ભૂખ્યું મરી જાય પણ એ મોતી સિવાય કાંઈ ખાય નહીં. એમ સદગુરુ છે એ એનો ચારો જે છે એ એનો અનુભવનો ચારો છે. સત્સંગ છે એનો ચારો છે. એ સત્સંગ રૂપી એ મોતી, અનુભવ રૂપી મોતી છે એ જ એને ચરવાનું છે. હંસની ઉપમા. બીજું, હંસમાં એ ગુણ હોય છે કે હંસને તમે દૂધ અને પાણી બે મિક્સ કરીને નાખો એટલે હંસ પાણી અલગ કરી નાખે અને દૂધ અલગ કરી નાખે. એ એમ નથી કહેતું કે મને કેમ પાણી નાખ્યું છે અને મને પાણીમાં કેમ દૂધ નાખ્યું છે, પણ હંસનો એ ગુણ હોય છે. હંસ પાણી અલગ કરી નાખે અને હંસ છે એ દૂધ અલગ કરી નાખે. દૂધ છે એ દૂધ જ પીવે. એમ ગુરુ છે એ આ સમાજમાં રહેતા કરાવતા, સંસારમાં રહેતા કરાવતા, એની ઉપર જે કાંઈ આવરણો આવે, એની ઉપર જે કાંઈ આક્ષેપો આવે, એની ઉપર જે કાંઈ વિડંબના આવે, એ એનામાં જે સાર જે દૂધ હોય છે એ દૂધ ગ્રહણ કરી લે. અને પાણી છે ને લોકો પણ જે આ ગુરુના ગુણ હોય છે એટલે એને હંસની ઉપમા આપી કે હંસને ગુરુ કીધા. હંસને ગુરુ કીધા એટલા માટે હંસને ગુરુ કીધા કે બીજું કે મહાપુરુષો સંતોને હંસની ડિગ્રી મળે. એક હંસની ડિગ્રી મળે અને એક પરમહંસની ડિગ્રી મળે. પરમહંસ એટલા માટે કહેવાય કે મેં કીધું કે હંસ છે એ મોતીનો જ ચારો ચરે. એટલે બ્રહ્માજીના પુત્ર સંકાદિકે કે હંસને ગુરુ કીધા અને હંસ પાસેથી સદઉપદેશ લીધો. પછી આગળ કહે કે ઈ પદની આશા કરે છે એવા મોટા મુનિજનો, જેવા એ અનુભવી પદની જે આશા કરે છે, મોટા મોટા મુનિવરો, મોટા મોટા ઋષિ મુનિઓ એ આ પદની આશા કરે છે, અનુભવ પદની આશા કરે છે. આવા ગુરુના ગુણનો કોઈ પાર ન પામી શકે.